લાગશે વાર પણ આવશે મજા. હા સાહેબ મજા મજા. હે દુકાને સર કોઈ નહીં હજુ પોલીસ સ્ટેશને છું થોડીક મેટર છે. હા થોડીક વાર ખમી જાઉં તમને ફોન કરું. અનાજ ચોરી ગુનો નથી. હવા જોવો આમ એલબી સાહેબ જય શ્રી કૃષ્ણ. બોલો જમનભાઈ. પોલીસ ઓકે. આવો આવો મોટી મોડ પર આવી જાઓ. બે જાવ ને લાવ. હવે એના કામ હોય ને તો અહીં બોલાવો બસ. જાહેરમાં કરો એનો અમે તમારા કેમેરા છે ને કેમેરામાં મામલતદાર નહીં બધા. હા મામલતદાર આવ્યો. આગળ મામલતદાર નો રસ્તો. બોલો કલેક્ટર સાહેબની મેં વાત કરી આ બાબતે જે દુકાનોમાં જ્યાં જ્યાં પ્રશ્ન હશે દાખલ કરવામાં આવશે, પણ થોડો સમય જોઈશે. પૂરતા પુરાવા કરી અને સવાર સુધી બેઠા છે. આપણે કઈ ઉતાવળ નહીં, થોડો સમય લાગશે એટલે એક દિવસમાં નહીં થાય. 2 દિવસ રહી છે મારે કેમ એક અઠવાડિયા જેવો સમય આપો. પૂરું કરીશ. કેમ કે તમારી ઉપર કોઈ વિશ્વાસ નથી. તમે બધા મળેલા છો, તમારી ઉપર કોઈ વિશ્વાસ નથી. કેન્સલ કરવું હોય ને કૂપન ત્યાં તમે કોઈ તપાસ નથી કરતા, ગચ લઈને કેન્સલ કરી નાખો છો. સાંભળો ખરી, ગરીબ માણસનું કૂપન ખચ કરતું કેન્સલ કરી નાખો. અને માફિયાઓની વાત આવી તો કે તપાસ કરીશું. ગરીબ માણસના 4 કિલો ચોખા મળતા હોય ને છીનવી લો છો તમે. અને માફિયાની વાત આવી, તમે બધા એટલા બધા લાચાર કેમ છો? તમે એવડા મોટા તમે બધા એટલા લાચાર કેમ છો એવડા ગુંડા સામે? બરાબર છે ભાઈ. અમારા કલેક્ટર સાહેબ હુકમ કરશે, અધિકૃત કર્યા પછી અમે કલેક્ટર સાહેબને અમે દરખાસ્ત મોકલશું. એ દરખાસ્તના આધારે સાહેબ હુકમ કરશે. હુકમ આધાર અમે પોલીસ ઘરે દાખલ કરશું. તો થઈ રહ્યું 20 વર્ષ લાગશે આમાં. અઠવાડિયાની મુદત આપો, અમે દરખાસ્ત કલેક્ટર સાહેબને મોકલી દઈએ. આ કાકાએ ભાઈ બતાવો, ઓલા ઉભા રહો. એ ભાઈ વચ્ચે નો બોલો. એ ઓલા કાકાને બતાવો, આગળ વચ્ચે કોઈ નહીં બોલતા. ઉભા રહો. આ કાકાએ આગળ ઉભા રહો. એ વાત નથી, બીજી વાત છે. કોઈ પણ દુકાનદાર પોતે રાજીનામું પત્ર આપે અથવા ચાર્જ છોડવા માટેની અરજી આપે, એનો નિકાલ કાયદા પ્રમાણે કેટલા મહિનામાં કરવાનો હોય? નિયમ પ્રમાણે મહિનામાં નિકાલ કરી દેવાનો. બરાબર. મહિના સુધી જો નિકાલ ન થાય તો શું માની લેવામાં આવે? આપોઆપ રાજીનામું મંજૂર કરી લેવામાં આવે. 2 વર્ષથી અરજી આપેલી છે અને રાજીનામાની. હું તો ચાર્જમાં છું એટલે હું જોડાઈ લઈશ. મને આઈડિયા નથી. મામલતદાર ને ઓળખું, તમને નથી ઓળખું. બરોબર. મામલતદાર છું હું છું, પણ હું ચાર્જમાં છું. 1 મહિના 2 વર્ષથી મામલતદાર રજા 2 વર્ષથી રાજીનામું આપ્યું છે. મામલતદાર રજા ઉપર છે, હું ચાર્જમાં છું. દાદા મારી પાસે રાજીનામું. તો તમારી ઉપર શેનો વિશ્વાસ કરવાનો? તમે ચાર્જ વાળો, તમારી તપાસ ઉપર વિશ્વાસ નથી. જાઓ, રેગ્યુલર આવશે તો તપાસ જોઈ લેશો. અમે બેઠા છીએ. તમારા ચાર્જમાં હોય તો હું તપાસ કરવાની તમારી. એ ભાઈ એવું ન કરો. મામલતદાર સાહેબ આખા વિસાવદર ભેસાણ, હું તો મારા મત વિસ્તારની વાત કરું. ખરેખર આ તો આખા જુનાગઢમાં થયું છે. 2 મહિનાનું મનોજભાઈ ક્યાં ગયા? 1 મિનિટ. મનોજભાઈ
તમને અનાજ મળ્યું? મળ્યું એમાં દાળ ને ખાંડ મળી. દાળ ખાંડ મળી. મેસેજ છે નો આવ્યો? મેસેજ બધા અનાજ જો આ ફરિયાદ અહીં બેઠા કોણ છે? આ રહ્યા. અનાજ મળ્યું તમને? મેસેજ આવ્યો કે અનાજ મળ્યું ને? કઈ દુકાન છે તમારી? હા બસ તો એમાં હમણાં તમારો જવાબ છે ને એ અમારી ટીમ બનાવી છે એ મુદ્દે બધાના લેવા જોઈએ. અમારે આ બધાને મેસેજ આવ્યા છે અનાજ જે રજૂઆત હશે એ મુદ્દે બધાના સ્ટેટમેન્ટ એમ નહીં, તમે માફિયાઓ સામે આ બધા લાચાર કેમ છો એટલા બધા? અને અમારી સામે ડોળા કાઢવા હોય તો પહેલા આવી જાવ છો. ફરિયાદ દાખલ કરવામાં આમ જનતા અમે ડોળા કાઢો આમ, અને માફિયા આવે તો લાચાર છો તમે બધા. એક થી કાંઈ થાય એમ નથી. એક ની હિંમત નથી માફિયાઓને પકડવાની. લાચાર માણસો છો તમે. શરમ આવી જોઈએ સાહેબ. મારા ગરીબોનું અનાજ ખવાઈ ગયું. ગોપાલ ઇટાલિયાનું નથી ખવાનું. ગરીબ જનતાને એક માં બેન દીકરી ટિફિન લઈને જઈને મજૂરી કરે. સાંભળો બધા, જેને માલ નથી મળ્યો, જેની રજૂઆત હશે આપણાથી એફઆઈઆર થાય એમ છે. કાયદાની જોગવાઈ પ્રમાણે સાહેબ જો હવે જો જેને જેને તમારા માફિયાને કાંઈ કામ નથી થાય એમ કહી દો ને ભાઈ. કાયદો ક્યાં શીખવાડો છું? હું થોડો અભણ છું. કીધું સાહેબે કીધું અરે સાહેબ કેમ વાંચતો હોય? સાહેબ પકડે માફિયાને. આ બધાને મેસેજ આવ્યો અનાજ ન થયું. પકડી લો અત્યારે. માફિયા લેખિતમાં કઈ લઈ ગયા અનાજ? તમને લેખિત જાણ કરી લઈ ગયા? માફિયા વગર લેખિતમાં અનાજ લઈ ગયા. અને હવે ફરિયાદ આવી તો તમે કહો બધું હું તપાસ કરું, આ કરું, તે કરું. પુરવઠાનો વિષય છે, લોકો એ મુદ્દે લેટર મુજબ અમે સાહેબને દરખાસ્ત અમે ઇમિડિયેટ સહી કરી અમને અધિકૃત કરજો. જે છે એમાં અધિકૃત તમે અનધિકૃત માણસ છો. આગળ છે પણ પૂરતા પુરાવા મેળવી અમે દરખાસ્ત કરી પછી અમે આગળ ધારાસભ્યશ્રી આપણે આ નથી કરતા. કીધેલું છે. કાયદેસરની કાર્યવાહી કરશું. સમય લાગશે. મેં કીધું ભાઈ તમે પુરવઠામાં જાઓ, ત્યાંથી એ હુકમ આવશે એટલે અમે ફ્રેમ લેવા તૈયાર છીએ. હા. એટલે અમારો વિષય નથી તો ખોટો હવે પોલીસ સાંભળો, નહીં એક મિનિટ. પોલીસે એમ કીધું કે પુરવઠા પાસે જાઓ, ઓર્ડર લઈને આવો, એફઆઈઆર કરો. પુરવઠા પાસે એક મિનિટ. તપાસથી લોકો કરે. હા હા કઈ કહેવાય. તપાસ એ કરી હા, આવશે. સાંભળો. સબમિટ કરે પછી અમે સિક્વન્સ ઓફ ઇવેન્ટ ને સાંભળો. પોલીસે પુરવઠા નાયબ મામલતદાર પાસે મોકલ્યા કે ઈ પોલીસે તપાસ- નથી મોકલ્યા, આ લોકો ત્યાં જ જવું પણ અમે એને સમજ કરી. હા, હા, પણ સમજતો હા, એ તમે લોકો તો ત્યાં જ જવાનું. સમજતો કરી. હા. પોલીસ સ્ટેશનને નહોતી ખબર એટલે આમ જનતા આવી. તમે સમજ કરી કે પુરવઠા નાયબ મામલતદાર પાસે જાઓ. પુરવઠા નાયબ મામલતદાર કે મામલતદાર પાસે જાઓ. આ એવા મામલતદાર ઈ કે કલેક્ટરને દરખાસ્ત નહીં, નથી. નહીં, હવે એક એને મિનિટ. જે સોંપવાય હવે છે કલેક્ટરને પ્રમાણે મળો તો કે મંત્રીને મળો, મંત્રીને મળો, મુખ્યમંત્રીને મળો. ગરીબના પેટના 4 કિલો ચોખા ખવાઈ ગયા. તમને તમામ લાજ આરોપીઓને શરમ તમારે છે બધા? પકડવા હોય તો તપાસ સારી કરવી પડે. તપાસ ડાયરેક્ટ કોઈ પોલીસ પોલીસ બધું રીલો બનાવવાથી આગળની કોઈ વાત જ આટલું નથી. મળ્યું હા. આટલું નથી આ બધા એવું સ્ટેટમેન્ટ જે સારી તપાસ હશે તો બધાનો સમાવેશ હશે ને એમાં. સાહેબ કયા કેસમાં હારી ગયા? મળ્યું જ નથી તો ક્યાં જે main મુદ્દો છે. મેન મુદ્દો અનાજ ચોરીનો છે. મેન મુદ્દો અનાજ સાહેબ આપણે એમએન સાહેબ હા દુકાનદાર પોતે જ કે 4 જણા ખાઈ ગયા એમ કે. પણ દુકાનદાર દુકાનદાર મામલતદાર સાહેબ દુકાનદાર પોતે એમ કે છે સાંભળો, સાંભળો. દુકાને જાય તો અંગૂઠો આપે પછી દુકાનેથી માલ લઈ આવે. હવે તમારા મેસેજ આવ્યો ને દુકાને તમે જ્યાં જ મને લખાવો તો ખ્યાલ આવે ને કે ભાઈ હું દુકાન હતો કે મારા મેસેજ આવી ગયો. પણ દુકાનદાર પોતે કે છે આના ઉપર evidence હોય તો પણ દુકાનદાર પોતે નિવેદન લઈ લો દુકાનદાર કે છે જો તો થાય ને તમે હાલો લે. direct FIR કરો તો દુકાન તમે એમ એ જ કહી છે કે તમે આ રીતે થઈ સાહેબ આમાં દુકાનદાર અહીંયા રહ્યા એ ભાઈ સાંભળો એમ હા વાત પણ એ રજૂઆત જ છે એ અમે જોઈ લઈએ જેનો જેનો રજૂઆત હશે કેટલીક વાર જોવો તમને આટલો માલ મળ્યો આટલો નથી મળ્યો. આખા તાલુકામાં આ થયું છે. ટીમો બનાવીને લખાઈ લઈએ નિવેદનો લઈ લઈએ જેને જેના જવાબ દેવાના. જે કાર્ડ ધારક એમ કહેશે કે મને માલ નથી મળ્યો એ ભાઈ સાંભળો ખરી. એ સાહેબ સાંભળો એ ભાઈ બધા બોલશો તમે બોલો હું વયો જાઉં. તો ખરી સાંભળો. ઈ તમને છેતરી જાહે. ઈ બધા બહુ કાબા માણસો. હું તમને બોલું છું સાંભળો. તમને છેતરી જાહે. અષ્ટમ કષ્ટમ ખરાવ કરી સાંભળો ખરી. હું તમને સાહેબ એટલું રિક્વેસ્ટ કરવા માંગુ છું કે 1 મહિનાનો અંગૂઠો માર્યો અને 2 મહિનાનો સામાન
સ્ટોકમાંથી આઉટ થઈ ગયું. ગવર્મેન્ટના ડેટાબેઝમાંથી 2 મહિનાનો એટલે ડબલ અંગૂઠા લીધા. સાંભળજો, હવે તમે એમ કહો છો કે કોઈ કાર ધારક ફરિયાદ કરશે તો તપાસ કરીશ. અને તમે જવાબ જ લઈ લઈએ છીએ અમે ગામે ગામ ટીમ જે દુકાન પર મોકલી છે. સારું, સાંભળો હવે. તમે ગામે ગામ જઈને ટીમ મોકલી જવાબ લેવા માંગો. આખા વિસાવદર આખા ભેસાણમાં કૌભાંડ થયું છે. તમારી ટીમ ગામડે જશે, અરજદારને મળશે, એનો જવાબ લખશે. તમે અને પોલીસને બધા ઊભા છો. અવડી મોટી સરકારી વ્યવસ્થા ધારાસભ્યને એવું આશ્વાસન અપાવવામાં નિષ્ફળ ગઈ છે કે તમે કંઈક ઈમાનદારી કામ કરશો એવું તમે આશ્વાસન આપી શકવાની કેપેસિટી નથી. ગામડાનો નાનો માણસ તમને જવાબ લખવા મરી ન જાય કાર તમે આમાં કેવું હોય નિયમ કે આ કાયદા મુજબ નિયમ બધા અમારા માટે જ છે. ગિરીશ પટેલે બતાવો, જાઓ નિયમ તમારી ડાબી હોય સાથે પ્રોસેસ તો. નિયમ બધા અમારી માટે જ છે ભાઈ, વિપક્ષ માટે. ભાજપને નિયમ બતાવે. આ દારૂ વેચાય છે આખા વિસ્તારમાં, બતાવો નિયમ કયા નિયમથી દારૂ વેચાય છે. સાચી વાત કયો ને, સાચી વાત નિયમ બધા અમારા માટે જ બનાવેલા છે. દારૂડિયા માટે, માફિયા માટે, ગુંડાઓ માટે કોઈ નિયમ નથી. બધા નિયમ. આ સસ્તી પ્રસિદ્ધિ, જ્યાં હું હીરો બની ગયો, વડાપ્રધાન થઈ ગયો ભારતમાં. બહુ મજા આવી. પ્રસિદ્ધિથી હું વડાપ્રધાન બની ગયો. સસ્તી પ્રસિદ્ધિ નથી આ ભાઈ. વિસાવદરમાં એટલી સસ્તી પ્રસિદ્ધિ મળી, વડાપ્રધાન બની. ભાઈ મુદ્દાને ડાયવર્ટ ના કરો. ચોરી થઈ છે. તમે એફઆઈઆર કરાવવામાં છોડજો. હાલો કાયદાના પ્રશ્ન હજુ એકવાર હું ઇગ્નોર કરું. તમે એ ભરોસો અપાવવામાં નિષ્ફળ ગયા છો. તમે ખરેખર કઈક કરવાના છો. ભરોસો ક્યાં તમારો? તપાસ કરાવીને અમે 7 દિવસ સાહેબ એવી તો ચાકુડી ઘડાવું છું, એવી કેટલી તપાસો પોટલામાં ભરી છે, કોઈ તપાસ ડોક્યુમેન્ટ પૂરા લેવા પડશે. જે ધારક લખાવશે જે કેસના ડોક્યુમેન્ટ હતા એને તમે કઈ ફાંસીએ ચડાવ્યા? એવી કેટલી ઘટનાઓ કાગળિયાના પોટલા બંધ પડી છે. તો લેવા પડશે કાર ધારક. દુકાનદાર ખુદ કે છે એને ઓલો પછી એફપીએસ ડીલર દબાવશે. એવા ધ્યાન આવે તો એને પણ પગલા લઈશું એની સામે અમે. જે દબાવે તો રજૂઆત તો કરવા આવશે ને. અને એવું ના હોય ગોપાલભાઈના રાજમાં થોડો તમારા માણસો દબાશે. ગોપાલભાઈ બધા મારા ન હોય ને. હોય જ ને, કેમ ના હોય? દુકાનદાર તમને તમારા રાજમાં માણસો નહીં દબાય. એટલે અત્યારે ખરેખર જો પ્રશ્નનું સોલ્યુશન લાવવું હોય ને તો માણસાઈની રીતે સોલ્યુશન લાવવાની વાત કરો. માણસાઈ તો મુદ્દાને ડાયવર્ટ કરવા છે તો બતાવો, ઘણા બધા અનાજ ચોરી ગયા, બહેનો દીકરીઓના હકનું અનાજ ચોરી થઈ ગઈ, માણસાઈ ના બતાવો. મેં ચોરી લાવવું હોય ટાઈમ બગાડશો ખોટો તો એ તમે સોલ્યુશન લાવવું હોય તમારો ભાવ બગડ્યો અને સાહેબ. જનતાને ડાયવર્ટ દુકાન રીલ બનાવો જાઓ. એને રીલ બનાવવાની જાઓ. રીલ બનાવો જાઓ. અને દુકાનદાર ખુદ કે છે કે માલ દઈ દીધો છે. અમારે એફઆઈઆર કરાવવાની છે. કાયદો અમારા માટે, ભાજપ માટે અલગ છે. એટલે દુકાન વાળો કે છે સાહેબ પૂરતા પુરાવા જોઈશે. અહીંયા રહ્યા દુકાન વાળા પોતે ગયા. દુકાનદાર પોતે કે વેચી નહીં કોઈ. સાંભળો, એ ભાઈ, એ ભાઈ. પુરાવા પૂરતા લઈને પછી મારે દાખલ કરવાની થશે. મંજૂરી કલેક્ટર સાહેબની લેવી પડશે મારે. પછી હું દાખલ કરું. ઉભા, ઉભા. હું જે જોગવાઈ છે એ પ્રમાણે સાહેબ હું જે કાર ધારકને માલ નથી મળ્યો એવું મને સ્ટેટમેન્ટ આપશે, એનું વેરિફિકેશન થશે, એના આધાર દરખાસ્ત કરી દઈશ. અને જે દુકાનદારે માલ નથી આપ્યો પછી તે માલ ક્યાં ના પાડે, તમે ક્યાં આપ્યો માલ, એના આધારે પછી પોલીસ ફેરત દાખલ કરે. માલ આપવા વાળા માફિયાગીરી કરે. તમે લખાવી દો ને સ્ટેટમેન્ટ. એટલે મારી પાસે અહીંયા દાદા બેઠા. લગાઈ જશે, લખી લેશે. હા રેડી. હાલો બોલાવો 5 ગામને. ઓફિસે લખાવવા કોઈ નહીં આવે સાહેબ. લખાવવા કોઈ નહીં આવે, લખવાના થાય. લખાવો.
ઈ હવે અત્યારે કાંઈ નથી કહેવાય છે મટાને દેખાડો પોતાના ગામમાં અનાજના ટેમ્પા આવવા લાગ્યા ગામમાં ફોન કર્યો ગરમી બહુ થાય ચાલી લીધા ને અમે હવા અમે 10 ઉઠી